અમરેલીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ. સરકાર પાસે ગોડાઉન ન હોવાથી ખરીદી બંધ કરાઈ. ખાંભા એપીએમસીમાં મગફળીની બોરીઓ મેદાનમાં પડી. 20,000 જેટલી મગફળીની ખરીદી ન થતાં રોષ ફેલાયો છે. ખાંભા માર્કેટિંગ યાર્ડ મગફળીની બોરીઓથી ઉભરાયું છે. 4 દિવસથી મગફળી ખરીદી માટે ખેડૂતોને મેસેજ કરાયા નથી. ખાંભા તાલુકામાં 40% ખેડૂતોની મગફળીની ખરીદી બાકી છે. મગફળીની ખરીદી વહેલી તકે શરૂ કરવા ખેડૂતોએ માંગ કરી. આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા દશરથ આપણી સાથે લાઈવ જોડાયા છે. દશરથ, અમરેલીમાં મગફળીની ખરીદી અત્યારે બંધ કરવામાં આવી છે. ખેડૂતો શું કહી રહ્યા છે, શું જાણકારી? અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ હતી, પણ સરકાર પાસે ગોડાઉન ન હોવાને કારણે ખાંભાની એપીએમસીમાં છેલ્લા 4 દિવસથી છે તે મગફળીની ખરીદી બંધ થઈ છે અને 20,000 થી 25,000 જે બોરી છે તે એપીએમસીમાં પડી છે, જેના કારણે હાલ બીજું કોઈ મેદાન ન હોય અને હાલ ગોડાઉન ન કારણે જે ખેડૂતો છે તે ત્યારે પરેશાન થઈ રહ્યા છે. આપણે સીધા દ્રશ્ય બતાવવા માંગીએ. આપ જોઈ શકો છો કે ખાંભાની એપીએમસી છે તે અત્યારે મગફળીથી ઉભરાય છે ને 20,000 થી 25,000 બોરી છે તે મેદાનમાં જ પડી છે ને હાલ એપીએમસી મગફળી ઉભરાયું છે. પરંતુ એવું જણાવી રહ્યા છે કે ગોડાઉન ન હોવાને કારણે છે તે હાલ ખરીદી બંધ થઈ છે અને ખેડૂતોને 4-5 દિવસ પહેલા મેસેજ જે નાખવામાં આવ્યો, મેસેજ પણ જે ખેડૂતોનો વારો આવી ગયો તેમનો વારો પણ લેવામાં નથી આવ્યો ને હાલ કોઈ મેસેજ નાખવામાં નથી. આજે આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાયા છે. ખેડૂતોને પૂછવાનો પ્રયાસ કરશું, તમારી ખરીદી કેમ બંધ છે? અમારી ખરીદી અહીંયા યાર્ડમાં જગ્યા ન હોવાને કારણે બંધ છે અને મેસેજ આવેલા છે એના નથી. હા, તમે શું કહેશો? હાલ ખરીદી બંધ છે, તમારો વારો આવી ગયો, કેટલા દિવસથી ખરીદી બંધ છે, શું કામ બંધ છે? અમે અમારી મગફળી 5 દિવસથી લાવીને પડી છે અહીંયા, અને સરકારને એવી વિનંતી છે અમારી કે અહીંયા જે ખાંભા માર્કેટિંગ યાર્ડમાં માલ ઉપાડે તો અમારો વારો આવે એમ. આ હતા ખેડૂતો છેલ્લા 3-4 દિવસથી અહીંયા માર્કેટિંગ યાર્ડમાં ધક્કા ખાય છે, પરંતુ ગોડાઉન ન હોવાને કારણે ખેડૂતોનો વારો નથી આવતો. ત્યારે આપણી સાથે એપીએમસી ના જે સેક્રેટરી છે એમને પૂછીશું કે ખરીદી શા માટે બંધ છે? છેલ્લા 4 દિવસથી માર્કેટ યાર્ડમાં મગફળીનો ભરાવો હોય, નવા યાર્ડમાં પણ જગ્યા ન હોય, માટે ખરીદી બંધ છે અને માલ ઉપાડ થયો નથી. નવા ગોડાઉનની હજુ સુધી વ્યવસ્થા થઈ હોય એવું ધ્યાનમાં આવેલ નથી, જેથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. હજુ 50% જેટલા ખેડૂતોના મેસેજ પણ બાકી છે, તો એ ખેડૂતો પણ કાગડોળે પોતાનો વારો આવેની રાહ જોઈ રહ્યા છે. હાલ કોઈ પ્રોસેસ, કોઈ ગોડાઉન મળી રહે તે માટે કોઈ કરવામાં આવી છે, શું કહેશો? મંડળીના પ્રતિનિધિઓ આજે જ સવારે મોરબી રૂબરૂ ગોડાઉન માટે ગયા છે, પણ હજુ સુધી એનો કોઈ પ્રત્યુત્તર અમને મળેલ નથી. આ હતા એપીએમસી ના સેક્રેટરી. તેઓ જણાવી રહ્યા છે ગોડાઉનની વ્યવસ્થા તે થાય તે માટે અહીંના અધિકારીઓ મોરબી ગયા છે. ત્યારે ખેડૂતોના જે મેસેજ નાખવામાં આવે છે ખરીદી માટે, તે મેસેજ પણ નાખી શકાતા નથી. ખેડૂતો પણ એવી માંગ કરી રહ્યા છે વહેલી તકે એપીએમસીમાં ગોડાઉનની વ્યવસ્થા અને ખેડૂતોનો જે વારો આવે, કારણ કે ખાંભા તાલુકામાં 50% ખેડૂતોની જે મગફળીની ખરીદી હાલ બાકી છે. ત્યારે ખેડૂતો એક જ કહી રહ્યા છે વહેલી તકે ખરીદી શરૂ થાય. બિલકુલ જોઈ. જી દશરથ, આભાર આપનો, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે.